करीब 1000 કેસનો ફેસલ થશે અને પ્રયત્ન છે કે મેક્સિમમ કેસીસ આજ લોક અદાલતમાં ડિસ્પોઝલ થઈ જાય અને પબ્લિકના બી સારું રહેશે અને મેક્સિમમ કેસીસ ડિસ્પોઝલ આજે થઈ જશે. આપીને કામ મારા કોડા તમે મોકલાવતા પ્રકાશભાઈ વધારે ઇન્ટરેસ્ટ નથી એવું લખાવજો. पेपर में आएगा कौन मालूम मुझे. સપ્ટેમ્બરના રોજ સમગ્ર ભારતભરમાં નેશનલ લોક અદાલતનું નામદાર સુપ્રીમ કોર્ટ તથા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને તેના સંદર્ભમાં આજ રોજ પારડી કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે અને આ લોક અદાલતમાં ગુજરાત વિદ્યુત બોર્ડ, બરોડા ગ્રામીણ બેંક, બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંક પણ પ્રી લિટિગેશન કેસો મૂકવામાં આવેલ છે. તે ઉપરાંત પારડી કોર્ટમાં જે સિવિલ અને ફોજદારી કેસો ચાલે છે તેનું પણ લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે અને આ લોક અદાલત માટે સમગ્ર વકીલ મંડળ દ્વારા છેલ્લા 15 દિવસથી સતત મહેનત કરી છે અને લગભગ 1000 કેસો આજની લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે અને અમને આશા છે કે એમાંથી લગભગ 700 જેટલા કેસોનો આજરોજ નિકાલ થશે, એટલે કે 700 જેટલા પક્ષકારોને આજે ન્યાય મળી જશે. લોક અદાલત એટલે કોઈનો વિજય નહીં, કોઈનો પરાજય નહીં. દર વર્ષે વર્ષો સુધી કોર્ટના ધક્કા ખાવા પડતા હોય છે, એના બદલે આજની લોક અદાલતમાં એક જ દિવસમાં લોકોને ન્યાય મળી જાય છે અને તેને લીધે પક્ષકારોનો ખર્ચ પણ બચે છે અને
આવવા જવાનો ખર્ચ અને વકીલોની ફી એમાં પણ એમની બચત થાય છે અને પક્ષકારને પણ ફાયદો થાય છે. અને એ રીતે આજની લોક અદાલત મહદ અંશે ખૂબ જ સફળ રહેલી એવું મારું માનવું છે. અને એ માટે હું પારડી વકીલ મંડળના સર્વે વકીલના મંડળના સભ્યોનો આભાર માનું છું. ખાસ કરીને અમારા જુનિયર વકીલ મંડળના જે જુનિયર વકીલો છે તેમણે ખૂબ જ મહેનત કરી છે અને 15 દિવસ ખૂબ જ મહેનત કરીને આ લોક અદાલત સફળ બનાવી છે. આજે પારડી કોર્ટમાં આ વર્ષની 5મી લોક અદાલત છે. પારડી કોર્ટમાં વર્ષોથી સફળતા મળે જ છે. બંને સાહેબો, ભગવાન સાહેબ, સિંહ સાહેબ અને અમારા સિનિયર વકીલો, જુનિયર વકીલો અને મહિલા બહેનો વકીલો બધા મળીને આખો સ્ટાફ અમારા ધવલભાઈ સહિત જે મહેનત કરી છે 15 દિવસથી અને પૂરેપૂરી સફળતા દિનેશભાઈ 70% કહેશો કેમ કે કદાચ 90% બી સાંજ સુધીમાં લોક અદાલતનું સમાધાન થશે એવી આશા રાખું છું. અને ખાસ કરીને બધા જ વકીલોએ જે મહેનત કરી છે 15 દિવસ એક ધારો અને તેના કારણે આજે અમને સફળતા મળે છે. આમ તો ખરેખર વલસાડ જિલ્લામાં અમારી પારડી કોર્ટ વર્ષોથી સફળતા રહી જ છે. આ વર્ષે પણ સફળતા મળશે એવી હું આશા રાખું છું. આ બેંકમાં આજે 5 બેંકો છે એમાં 3 બેંકના તો ખાલી અમારા જયપ્રકાશભાઈ વકીલ છે અને એમણે પણ સારી મહેનત કરી છે. એટલે બહારના જે કેસો છે, જીઈબીના કેસો છે એમાં પણ આજે સફળતા મળશે એવી આશા રાખું છું. આખા ફોટા આખા હોવા જોઈએ. બેંકો ફોટા હોય તો ભાઈ કેમ